નમસ્કાર મારા વાલા મિત્રો, ફ્રી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે આપણે જવાનું છે બોટાદ। બે ત્રણ કામ છે પણ એ આવશે આ વિડીયોમાં, જોજો તો આખો વિડીયો। હું અને નિલેશભાઈ બે ઉપડી ગયા પાંખડા વગરનું હેલિકોપ્ટર લઈ। આજ તો હેલિકોપ્ટર એવા રસ્તા ઉપર હાક્યું ને તે અમારા રોદા ખાઈ ખાઈને હાથાડા બારા નીકળી ગયા। પૂગી ગયા હાનાળા ગામમાં, કેમ કે ત્યાંથી અમારે એક હેલિકોપ્ટર હતું, તેના સ્પેર પાર્ટ પણ બોટાદથી લેવાના હતા, તો આવી ગયા અમે તે જગ્યા ઉપર। આ છે અમારું હેલિકોપ્ટર, 2005 ના મોડલ માંથી કરી દીધું 2026 નું મોડલ। બોટાદ જતા હતા ત્યાં રસ્તામાં મળી ગયા પાડા, મને કે હું રોજ તારા વિડીયો જોઉં છું, ગમે ત્યાં પાંખડા વગરનું હેલિકોપ્ટર લઈને નીકળે જાસ, આજ તારા હેલિકોપ્ટર ની સાઈડ નો કાપું તો કૂપન માંથી નામ કાઢી નાખું। પછી આવી ગયા બોટાદ હેલિકોપ્ટર ના સ્પેર પાર્ટ ની દુકાન વાળા કે તમારું હેલિકોપ્ટર 2005 નું મોડલ છે, આ સામાન નહીં મળે। અરે તારી જિંદગીમાં ધૂળ પડી। પછી તો ઉતરી ગયેલી કઢી જેવું મોઢું કરીને નીકળી ગયા। મારે બ્રેડ કાપવા માટે જોઈતી હતી ચાકુ, એટલે આવી ગયા આપણે બોટાદ શ્રી રામ સીઝન ને ત્યાં, મુનાભાઈ ને ત્યાં। મારે બ્રેડ કાપવા માટે 2 ચાકુ જોઈએ છે, ચાકુ આપો। પછી મુનાભાઈએ ચપ્પુ ને કરી દીધું ધાર કાઢવાનું શરૂ, એવી ધાર કાઢી ને તે પાણાને પણ કાપી નાખે હો। પછી આવી ગયા પાછા ઘરે ઈના ઈ રસ્તે। તો કેવો લાગ્યો વ્લોગ બધા લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો। હા, ત્યાં સુધી જો બીજા વ્લોગ ની રાહ। ટાટા બાય બાય।